મારું નામ યાસીન મામદાણી છે। હું મેમણ સમાજથી છું અને બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો મહામંત્રી પણ છું। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે લીંબાદ વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે 11 છોકરા છોકરીઓના સમૂહ લગ્ન અમે કરવામાં જઈ રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે અમારું ટાર્ગેટ 51 છોકરા છોકરીઓને રાખેલ છે। બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હમણાં અમે ઘર ઘર જઈને નુરાની મસ્જિદથી લઈને 18 નંબર વોર્ડ જે છે અમારું 19 નંબર વોર્ડ જે છે 20 નંબર છે અમે બધા વોર્ડમાં ઘરે ઘરે જઈને જે છોકરા છોકરીઓ ભણતા નથી અમે એને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ભણો અને એમને જે તકલીફો છે ટ્યુશન નહીં જવાતું કે સ્કૂલ નહીં જવાતું અમે એને કરીએ છીએ કે તમે ટ્યુશન અને સ્કૂલ રેગ્યુલર જાઓ કેમ કે આજની જિંદગીમાં પઢાઈ બહુ જરૂરી છે। નામ અમીન નાથાણી છે અને આજે અહીંયા લીંબાયત વિસ્તારમાં બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હેઠળ સમાજની જરૂરતમંદ છોકરીઓના સમૂહ લગ્નનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। સમૂહ લગ્ન માટે સારી વસ્તુ એ છે કે જેમાં જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને સમાજમાં જે રીતની બુરાઈઓ છે દહેજની બુરાઈ મોટા મોટા ખર્ચાઓ થાય છે જેના લીધે પેરેન્ટ્સ હેરાન થાય છે લગ્ન કરવા માટે તો આવી રીતના જે સમૂહ લગ્ન થાય છે એમાં લોકોને રાહત થાય છે લોકો માટે એક એક્ઝામ્પલ સેટ થાય છે અને હું અભિનંદન આપવા માગું છું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન આપવા માગું છું। આટલું સમાજનું સારું ઉમદા કામ કરે છે।